સુરતમાં સ્વચ્છ ઉર્જાને લઈને ટેક્સન બાયો દ્વારા ધ ગ્રીન મીટઅપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ ઉર્જા અને સસ્ટેનેબલ મોબિલિટી માટે અનોખી પહેલ કરાઈ છે. સસ્ટેનેબિલિટી અને ગ્રીન એનર્જીના પ્રસાર માટે મહત્વપૂર્ણ પગલું ભરતા ટેક્સન બાયો ધ ગ્રીન મીટઅપ નામે એક અનોખું અને ઉદ્દેશ્યપૂર્ણ આયોજન સફળતાપૂર્વક કર્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ સોલાર એનર્જી, ક્લીન મોબિલિટી અને ઝીરો એમિશન ભવિષ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમમાં સુરતના જાણીતા ઇન્ફ્લુએન્સ જેમ કે જગદીશ પુરોહિત, પ્રતિમા દેવનાણી, કોમલ શાહ, પૂજા વ્યાસ, અંકિતા વાળંદ, ઉષ્મા દેસાઈ, મયંક દેસાઈ, નિરાણી નાયક, નીતિ ખરવર, ગરિમા કંધારી પટેલ, લોકેશ જાંગીર, ધીરજ ધામી અને અક્ષત બાંગરેજ હાજર રહેવા પામ્યા હતા. સાથે ટેક્સન બાયો, શ્રીજી ઓટોમાર્ટ તથા ધ અર્થિસ્ટ અને વન ફોર ઓલની ટીમે પણ સક્રિય સહભાગી લીધો હતો. આ ગ્રીન મીટઅપની પહેલ સુરતના અગ્રણી સોલાર લગાવતી કંપની ટેક્સન બાયોના ડાયરેક્ટર તેજસભાઈ પટેલની પ્રેરણાથી શ્રીજી ઓટોમાર્ટના ટાટા ઈવી શોરૂમથી થઈ હતી, જે ઇલેક્ટ્રિક વાહનો માટે ખાસ સમર્પિત ફ્લોર બનાવ્યો છે. તમામ સહભાગીઓને ટાટા ઈવી કારમાં મુસાફરી કરી જે ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ત્યારબાદ કાફલો બ્યારા ખાતે સ્થિત ટેક્સન બાયોના ગ્રાઉન્ડ માઉન્ટેન સોલર પ્લાન્ટ સુધી પહોંચ્યો હતો. ધ ગ્રીન મીટઅપનો મુખ્ય હેતુ સ્વચ્છ ઉર્જાના વાસ્તવિક ઉપયોગને પ્રદર્શિત કરવાનો હતો, જેમાં સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી સાથે મળીને કેવી રીતે સસ્ટેનેબલ અને કાર્યક્ષમ ઇકોસિસ્ટમ બનાવી શકે તે બતાવી છે. આ પહેલ દ્વારા ઉદ્યોગ અને રહેણાંક ક્ષેત્ર માટે સોલાર એનર્જીના ફાયદાઓ જેમ કે વીજળીના ખર્ચમાં ઘટાડો, ઉર્જા સ્વતંત્રતા અને લાંબા ગાળાના પર્યાવરણલક્ષી ફાયદાઓ અંગે માહિતી અપાઈ હતી. સોલર પ્લાન્ટ ખાતે હાજર મહેમાનોને ઉર્જા ઉત્પાદનની વિશાળતા અને કાર્યક્ષમતાનો ફર્સ્ટ હેન્ડ અનુભવ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધ આર્ટિસ્ટના સહયોગથી વૃક્ષારોપણ પણ કરાયું હતું, જે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને વધુ મજબૂત બનાવે છે. સાથે ઝીરો વેસ્ટ ફિલોસોફીને અનુસરીને ઉપયોગમાં લેવાયેલા તમામ વાસણો બાયોડિગ્રેડેબલ રાખ્યા હતા. આ અવસરે ટેક્સન બાયોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ સોલાર એનર્જીને વધુ સરળ, ઉપયોગી અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સોલર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન, કન્સલ્ટેશન અને એન્ડ ટુ એન્ડ એક્ઝિક્યુશનમાં નિષ્ણાત તરીકે કંપની ઉદ્યોગોને સસ્ટેનેબલ ઉર્જા તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તેમ જણાવ્યું છે. મારું નામ તેજસ પટેલ છે. હું ટેક્સન બાયો ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું. ટેક્સન બાયો, શ્રીજી ઓટોમાર્ટ અને વન ફોર ઓલ તરફથી ગ્રીન મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજે વર્લ્ડમાં જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહેલી છે એને લીધે ટેમ્પરેચર વધી રહ્યું છે, પ્લસ આપણે આજે અનસિઝનલ રેન એટલે ગમે ત્યારે વરસાદ પડે છે, તો એ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે થાય છે. તો આપણે વધુમાં વધુ રિન્યુએબલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવું જોઈએ. રિન્યુએબલમાં આજે સોલર આટલું આગળ વધી રહેલું છે, તો એને વધારે પ્રોત્સાહન મળે ગુજરાતમાં, એ માટે અમે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ થાય, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ વધે, ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સથી ઇન્ડસ્ટ્રીને આજે આપણે પ્રોત્સાહન આપીએ એવું એક આયોજન કરવા માટે સુરતના ઇન્ફ્લુએન્સરો દ્વારા આપણે એક મીટઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. આનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમે અત્યારે જે ગલ્ફ કન્ટ્રીઝમાં ઈરાન અને જે અમેરિકા વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે, તો આજે પેટ્રોલ અને ડીઝલમાં આપણે બીજા પર ડિપેન્ડન્સી રાખવી પડે છે. તો શ્રીજી ઓટોમાર્ટ દ્વારા ઈવી કાર અમને આપવામાં આવી હતી. તો ઈવી કારમાં ઇલેક્ટ્રિસિટીથી આપણે આગળ જઈ શકે, ઈંધણ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે. તો એ અમે લઈ જઈને અહીં સુરતથી વ્યારા મુકામે અહીંયા અમારા સોલાર પાર્ક આવ્યા છે. તો અમારો પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણે વીજળી જે બનાવીએ છીએ એ પણ સોલરથી બનાવીએ અને જે ઈંધણ, જે પેટ્રોલ ડીઝલ ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીને કાર ચલાવીએ અને રિન્યુએબલ પ્રોજેક્ટ્સથી આપણે વીજળી પેદા કરીએ કે જેનાથી આપણે કોલસો અને અન્ય જે સ્ત્રોતો છે જેનાથી પર્યાવરણને દૂષણ થાય છે એ આપણે અટકાવી શકીએ. ધ ગ્રીન મીટઅપ દ્વારા જાગૃતિ અને અમલીકરણ વચ્ચેનો અંતર દૂર કરવામાં સફળતા મળી છે, જ્યાં સોલાર ઉર્જા અને ઇલેક્ટ્રિક મોબિલિટી વચ્ચેનો સકારાત્મક સંબંધ જીવંત રીતે રજૂ કર્યો હતો. આ પહેલ દર્શાવે છે કે સ્વચ્છ ઉર્જા પ્રદાતાઓ, મોબિલિટી પાર્ટનર્સ અને સમાજના પ્રભાવશાળી લોકો વચ્ચેના સહકારથી કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે અને લોકોને સસ્ટેનેબલ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરી શકાય છે.